નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એક તરફ દેશ અને વિદેશમાં ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે પીચ કરવામાં આવે છે, ત્યારે ગુજરાતના છેવાડા સુધી હજી સુધી વિકાસ પહોંચ્યો નથી. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર જ્યાં સુધી છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણલક્ષી યોજનાઓ પહોંચતી નથી, એને ક્યારેય પણ સંતુલિત વિકાસ કહેવાતો નથી. અને આ વાતના છેદ ઉડાડતી ઘટના ગુજરાતના અસંખ્ય એવા છેવાડાના ગામોમાં બની રહી છે. છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં આવેલા કેટલાક ગામના લોકો આજે આઝાદીના વર્ષો બાદ પણ રોડ રસ્તાથી વંચિત છે. એનાથી વધુ દુઃખદ બાબત કઈ હોઈ શકે? છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્યપ્રદેશને અડીને બિલવાંટ ગામની લગભગ 1000થી વધુની વસ્તી આવેલી છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ આજે આ ગામના લોકોને રોડની સુવિધા તંત્ર તરફથી મળી નથી. આજે પણ અહીં લોકો કાચા રસ્તે જ 2 કિલોમીટર દૂર આવેલા મુખ્ય રસ્તા સુધી જાય છે. કાચો રસ્તો ચોમાસાના સમયે કાપવો અત્યંત કઠિન પણ બને છે. રહેવાસી અમે રસ્તાની દુખી છે. રાતે હોય તો વરસાદ હોય તો અમારે તકલીફ બહુ પડે છે. છોકરા ભણવા જવા હોય તો અમારે બસ નહીં આવતી, આ જીપ નહીં આવતી, અમે ચાલી જવાના છે. ચોમાસામાં બહુ તકલીફ પડે, અમારે ગારામાં જવું પડે. છોકરા બીમાર હોય તો અમારે રસ્તામાં ચાલી જવું પડે. તે કોઈ અમારે કાર્યવાહી કોઈ નથી કરતા. છલવાડાને દુખાવો થાય તો અમારે ઉસકી લઈ જવાનું. ખરોખવાડા આવે તો તોય સુધી જવું પડે, સિમડકું આવે તો તોય સુધી જવું પડે, ઉસકીને અમારે લઈ જવું પડે. તેથી છોકરાને ઉચકી લઈ જાવ સિમડકા સુધી તો મારી બહુ તકલીફ થાય. તો અમારે અહીંયા રસ્તો બને તો સારું, તો એ ઉચકી લઈ જવાનું, જોડી કરીને ઉચકીને લઈ જવાનું. અમારે જોડી કરી ઉચકી લઈ જવાનું, પછી દુખાવો થાય તો રસ્તામાં ઢીલાવરી થઈ જાય. એટલી તકલીફ અમારે બહુ છે. એટલે પછી રસ્તા સુધી અમારે ચાલી અમારા છોકરાને મૂકવા જવું પડે. પછી તોય સિમડકા સુધી, પછી ત્યાંથી આવે તો અમારે સિમડકા સુધી રાત પડે એટલે અમારે લેવા જવું પડે. છોટાઉદેપુર જિલ્લાના બિલવાડ ગામે હાલમાં જે આપણે ઊભા છે એ ખાસ કરીને રસ્તાની માંગ છે ગ્રામજનોની. છોટાઉદેપુરના જે બિલવાડ ગામ છે, જે લાકડખાયાથી બિલવાડ ગામના આમલી ફળિયા, પટેલ ફળિયા, કદવાલી ફળિયા, આંગણવાડી ફળિયા, આ જે 3 થી 4 ફળિયાને જોડતો રસ્તો છે, એ રસ્તો છે 1 થી 2 કિલોમીટર લાંબો રસ્તો છે. એ રસ્તો ઘણા સમયથી 20 થી 25 વર્ષથી જે માટીકામ થઈને હાલ સુધી પડ્યો છે. એ રસ્તા પર હાલમાં લોકોને અવર જવર 1500 થી 2000 માણસો અવર જવર કરતા હોય છે. જેમાં ખાસ કરીને આપણે વરસાદની સિઝનમાં જે લોકોને અવર જવર કરવા માટે ખાસ કરીને ઘણી મુશ્કેલી પડતી હોય છે. જ્યાં એકસઠ આવી શકતી નથી. અહીંયાથી જે બાળકો અભ્યાસ કરવા માટે છોટાઉદેપુર તરફ જતા હોય છે, અપડાઉનવાળા, એ લોકોને પણ જવા માટે ઘણી મુશ્કેલી પડતી હોય. અહીંયાથી જે બીમાર પરિસ્થિતિઓને પણ લઈ જવા માટે 2 કિલોમીટર જોડીમાં ગાલીને કાં તો ખાટલામાં લઈ જવું પડતું હોય. વરસાદ વધારે હોય ત્યાં અહીંયા ખાડા મોટા પડી જાય છે. ખાસ કરીને જે બિલવાડ ગામના ગ્રામજનોને અને અમારી સૌની માંગ છે કે સરકાર આ રસ્તો જે બિલવાડ ગામનો છે, જે લાકડખાયાથી જે 4 ફળિયાને જોડતો છે, એ રસ્તાને મોટો એટલે ડામર રસ્તાની અંદર અને ફેરવી એને મંજૂર કરી આપે અને આ જે કાયમ માટેની જે સમસ્યા છે એ હલ થઈ જાય ગ્રામજનોને, એવી અમારી ખૂબ રજૂઆત છે. ખાસ કરીને અહીંયા ઘણા સમયથી આ લોકો હલ ભોગવી રહ્યા છે. એટલા માટે સત્વરે આને સર્વે કરીને કામગીરી હાથ પર લઈ. અહીંયા અંદાજે 1500 થી 2000ની વસ્તી છે. એ લોકો અહીંયા અવર જવર કરતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રસ્તાના અભાવને કારણે ચોમાસાનો સમય હોય ત્યારે આરોગ્યલક્ષી પણ વિવિધ સમસ્યાઓનો સામનો આ ગ્રામજનો કરી રહ્યા છે. ના છૂટકે ગામ લોકોએ બીમાર કે કોઈ પ્રસૂતા મહિલાને જોડામાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જવી પડે છે. તો બીજી તરફ આ ગામના બાળકો પણ આ જ કાચા રસ્તે સ્કૂલ ઉપર જઈને પોતાના ભવિષ્યને પાકું કરે છે. ઉબડખાબડ રસ્તાને પરિણામે વાહન વ્યવહારને પણ ભારે અડચણ પડી રહી છે. ત્યારે ગ્રામજનો એમના માટે તાબડતોડ રસ્તાની માંગ પણ કરી રહ્યા છે. અને એ બિલવાડ ગામ ભોરદરી પંચાયતમાં લાગે છે. આમાં વર્ષોથી અહીંયા રસ્તો નથી. સમથિંગ અહીંથી 3 કિલોમીટરનો જે કાચો રસ્તો છે, એમાં નથી માટી મેટલનો રસ્તો બન્યો કે નથી કાચો રસ્તો. સરકાર મોટા વાયદા કરે છે, મોટી વાતો કરે છે કે અમે અંતરિયાળ સુધીના ગામોમાં અનેક વિકાસો કર્યા છે, પણ મારે સરકારને એમ કહેવું છે
કે તમે અહીંયા આવીને જુઓ તો તમને ખબર પડે કે અમારો વિકાસ ક્યાં સુધી છે. અહીંયા વરસાદમાં 108 નથી આવતી અને અમારે સગર્ભાને છેક હાઈવે પર લઈ જવું પડે છે. 108 વાળા ભાઈ એમ કે તમે અહીંયા લઈને આવો તો અમારે ત્યાં લઈને જવું પડે છે. અમારા આ અંતરિયાળ વિસ્તારમાં ભોરદા PSC છે પણ ત્યાં એને સગર્ભાને ટ્રીટમેન્ટ નથી મળી શકતી. અમે ઘણી વખત રજૂઆત કરી છે, કલેક્ટરને રજૂઆત કરી છે, DDO સાહેબને રજૂઆત કરી છે, CDHO સાહેબને રજૂઆત કરી છે કે અહીંયા ડૉક્ટર મૂકો, 24 કલાક આ PSC ચાલુ રહી, પણ એ નથી કરી શકતા અને હજુ અહીંયા રસ્તાના ઠેકાણા નથી. તો મારે સરકારની એટલી માંગ છે કે તમે અંતરિયાળ વિસ્તારની અનેક વિકાસના કામોની તમે વાત કરો છો તો તમે અહીંયા રૂબરૂ આવીને જુઓ કે અમારો ક્યાં વિકાસ છે. અમારે અહીંયા આ ગામમાં ભણવા માટે છે વરસાદમાં જે છોટાઉદેપુર છે અપડાઉન કરવું પડે છે, તેમને ઘણીવાર છોકરાઓ અહીંયા લપસી પડે છે, પડી જાય છે, જેથી કરીને ત્યાં સ્કૂલે જઈ શકતા નથી. તો અમારી ખાસ એક જ માંગ છે કે આ રસ્તો બની જાય અને લોકો લાભ લે. અત્રે ઉલ્લેખનીય છે કે આ 2 કિલોમીટરનો માર્ગ જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોવાને લીધે રાત્રિના સમયે આ વિસ્તારમાંથી અવરજવર કરવી એ અત્યંત જોખમી છે, કારણ કે જંગલી જાનવરોનો ડર પણ ગ્રામજનોને સતાવી રહ્યો છે. ત્યારે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા કરતી સરકાર આ ગામની જમીની હકીકત નિહાળે અને ગામના લોકોને પાકા રસ્તાની સુવિધા પહોંચાડે એવી ગામ લોકોએ માંગ કરી છે. અમારે આ ગામની અંદર બિલવાંટની અંદર જે રસ્તો છે એ બહુ કાચો છે. અમારે જ્યારે વરસાદની સિઝનમાં અમારે બહુ તકલીફ છે. અમારી અંદર આ ગામની અંદર બાઇક નહીં જતી. બાઇક રસ્તો પાણી પડી જાય, બધો રસ્તો એ થઈ જાય એટલે અમારે બાઇક કાઢવા હોય તકલીફ પડે. ટ્રેક્ટર નહીં જાય, સાધન નહીં. અમારે જેવું શું કહેવાય ખાતર બાતર લાવવાનું હોય, ગમે તે વસ્તુ લાવવાનું હોય અમારું ખેતીવાડી માટેનું, એવું અમારે ત્યાંથી 2 કિલોમીટર અમારે બાઇકથી અથવા માથા પર ઉચકીને લાવવું પડે છે. અગર અમારે કોઈ બીમાર પડ્યો હોય ત્યારે અમારે આરોગ્યની અંદર 108 એમ્બ્યુલન્સ માટે બોલાવવું પડે છે ને એમ્બ્યુલન્સમાં અમારે એમ્બ્યુલન્સ અંદર આવતી નહીં. 2 કિલોમીટર જેવું અંદર છે એટલે અમારે જો ખાટલો અથવા ઝોળી બાંધીને અમારે શું કહેવાય બે લાકડા બુધીને એવી રીતે અમારે લઈ જવું પડે છે આની અંદર. અને અમારે જો કોઈ બીમાર પડ્યો અગર અમારી ગામમાં અંદર કોઈ મયત પામી ગયો હોય ને તો મયત પામી ગયો હોય તો એ અમારે અંદર લઈ જવા માટે ટ્રેક્ટર તો અંદર જતું નહીં એટલે અમારે લાકડા બધા એકાબીજાના ભેગા કરી અમે ખોભા પર અમારે ત્યાં સમસાની અંદર લઈ જવું પડે છે. અમારે એટલી તકલીફ છે અમારી. એક તરફ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આદિવાસી વિસ્તારના ઉત્થાન માટે વાપરે છે, ત્યારે છેવાડાના માનવી સુધી વિકાસ નથી પહોંચતો તો આ ગ્રાન્ટના અને આ મહેનતના પૈસા કોણ ઓળવી જાય છે એવો પણ ગંભીર સવાલ આ અંતરિયાળ વિસ્તારોમાં ઉઠી રહ્યો છે. ગુજરાતનો છેવાડાનો જિલ્લો એટલે કે છોટાઉદેપુર જિલ્લો આવેલો છે. છોટાઉદેપુર જિલ્લા અને મધ્યપ્રદેશને જોડતું આ બિલવાંટ ગામ છે. આપ જોઈ શકો છો બિલવાંટ ગામે આમલી ફળિયાને જોડતો આ મુખ્ય માર્ગ છે. અહીંયા છેલ્લા આઝાદીના આટલા વર્ષો પછી પણ આ જે લોકો છે તે અહીંના લોકોને અહીંયા રસ્તાની સુવિધા નથી મળી. મહત્વની વાત એ છે કે અહીંયા 1500થી વધુની વસ્તી હોવા છતાં જે તંત્ર દ્વારા અહીંયા રસ્તાની સુવિધા નથી કરી, જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જે ચોમાસાની ઋતુની અંદર જે બીમાર દર્દીઓ હોય છે તે બીમાર દર્દીઓને મુખ્ય રસ્તા ઉપર જોલીમાં નાખીને લઈ જવું પડે છે. બાળકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. સરકાર અને તંત્ર આ બાબતે ગંભીર નોંધ લઈને અહીંયા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.